जय 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 नमो नमो सिद्धां नमो वैर्यां नमो वच्छायां नमो ये नमः समय साराय स्वानुभूत्या चकासते चित् स्वभावाय भावाय सर्वभावान्तरक्षिणे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमं गदिपते उच्चामि समय पाहुण्यं तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारण त्रिरूप संहारी आ एक પૂજ્ય સોગાનીજી સાહેબ દ્વારા જે એમના હૃદય ઉદ્ગાર એના સંકલનમાં આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર ગ્રંથ છે. એમાં એક એક બોલ દ્રવ્ય સ્વભાવને સ્પર્શ કરે સીધા એવા પ્રકારના ઘણી ઊંચાઈ વાળા બોલ છે. ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે 269 એ બોલનો સ્વાધ્યાય કર્યો હતો. 73 પેજ છે. આજે એના પછી નેક્સ્ટ 270 270 નંબરનો બોલ છે. 270 શું કહે છે? બાહ્ય વ્યવહારમાં વાત કરતા કહ્યું, કોઈ પણ કાર્યની જવાબદારી લેવી એ તો અમારે માટે મોટો પહાડ ઉપાડવા જેવું છે. ઘણો બોજો લાગે છે. કેટલી સરસ વાત કરી છે. કોઈ પણ કાર્યની સમજાય છે ને, મંદિર બનાવવાની પણ સમજાય છે કે ને, મંદિરના લગતા કાર્ય કરવાની પણ, બહારમાં લૌકિક જે કાર્ય કહેવાય, ઘરમાં લગ્નનો પ્રસંગ હોય ને એ જવાબદારી કે પૈસા કમાવાની જવાબદારી એ નહીં, એ તો છોડો. એ સ્પષ્ટ કોઈ પણ કાર્યની જવાબદારી લેવી એ તો અમારા માટે પાછું મોટો પહાડ ઉપાડવા જેવું. મોટો પહાડ ઉપાડવા જેવું એટલે ઘણો બોજો લાગે છે અંદરમાં. અને આવા પ્રકારની પરિણતિ આ એક સોગાનીજી સાહેબની તો બરાબર છે, પણ આ એ બતાવે છે કે અનંત જ્ઞાનીઓની આવી જ પરિણતિ હોય છે. આ એમના જે હૃદય ઉદ્ગાર છે ને, એમના જે વચનામૃત છે ને, અનંત જ્ઞાનીઓનો એક મત હોય છે. શ્રીમદજીનું વાક્ય છે ને આત્મસિદ્ધિમાં, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહેજ સમાધિ માય. આત્મસિદ્ધિમાં છે ને દોહામાં લખ્યું, અનંત જ્ઞાનીઓની આવા પ્રકારની પરિણતિ હોય છે. બહારની અંદર કોઈ પણ કાર્ય કરવા સંબંધનો, અહીંયા લખ્યું છે ને, બહારના કાર્ય કરવાની વાત નથી, પણ એ સંબંધનો જે વિકલ્પ આવે છે ને, વિકલ્પ અંદરમાં બોજો લાગે છે. કારણ શું છે આનું? શું કારણ છે? એનું કારણ એ છે કે આ અંદરમાં જ્ઞાની પુરુષોને અંદરમાં પોતાના અકર્તા સ્વભાવની પ્રતીતિ થઈ છે. ન્યાય આ છે. શું કહે છે? અંદરમાં પોતાના અકર્તા સ્વભાવની પ્રતીતિ થઈ છે. અકર્તા કહો કે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અંદરમાં વિશ્વાસ થયો છે. જે ગ્રંથાદિરાજ સમયસાની 308 થી 11 ગાથા, ક્રમબદ્ધ પર્યાયની ગાથા, ગુરુદેવ શ્રી કહ્યું ત્યાં મૂળમાં લખ્યું પણ છે કે હવે આત્માના અકર્તા સ્વભાવને દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. શું કહ્યું? આત્માના અકર્તા સ્વભાવને દ્રષ્ટાંતથી સમજાવ્યું
તો ત્યાં 308 થી 11ની ગાથામાં ક્રમબદ્ધ પર્યાયની વાત આવી છે. ક્રમબદ્ધ પર્યાયની ગુરુદેવે વારંવાર ખુલાસો કર્યો છે કે ત્યાં ક્રમબદ્ધ પર્યાયને નથી સમજાવી. ક્રમબદ્ધ પર્યાયના વિષયમાં ક્રમબદ્ધ પર્યાયને નથી સમજાવી, પણ પર્યાય ક્રમબદ્ધ થાય છે સુવ્યવસ્થિત, એક પછી એક, અને જેના પછી જે થવાની હોય તે જ થાય છે એનું જ્ઞાન કરાવીને પર્યાયમાં ફેરફાર કરવાની કર્તા બુદ્ધિ છોડાવી અને અંદરમાં પોતાના અકર્તા સ્વભાવની અનુભૂતિ કરાવવાનું પ્રયોજન છે. ત્યાં અકર્તા સ્વભાવની અનુભૂતિ કરાવવાનું. પરદ્રવ્યનું પરિણમન પણ ક્રમબદ્ધ છે, ક્રમ નિયમિત છે. કહીને ક્રમસર અને ક્રમ નિયમિત. ક્રમસર એટલે એક પછી એક, ક્રમસર એટલે એક પછી એક, પણ કોના પછી કઈ એ નક્કી નહીં. એ ક્રમસરમાં એટલું આવે. પણ ક્રમ નિયમિતમાં સાથે એ પણ આવ્યું કે ક્રમસર તો ખરું, એક પછી એક તો ખરું, પણ આના પછી એના પછી આજ પર્યાય, બીજી નહીં. જેમ 7 વાર છે ને, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, તો ક્રમસર છે ને રવિવાર પછી સોમવાર જ આવે, સોમવાર પછી મંગળવાર જ આવે, પછી બુધવાર જ આવે. ક્રમ છે બિલકુલ. એક પછી એક આવે, એક પછી એક આવે. એક સાથે 2 વાર ના આવી જાય, સોમવાર મંગળવાર એવું ના આવી જાય. એક પછી એક વાર આવે, અને એ પણ નક્કી કે આજે સોમવાર છે તો કાલે મંગળવાર જ આવે, આજે મંગળવાર છે તો કાલે બુધવાર જ આવે. એ નક્કી છે. તો સમજવી વાત જરાક. એવી રીતે જગતમાં અનંતાનંત જે દ્રવ્ય છે, દ્રવ્યમાં અનંત ગુણ ને એની પર્યાય ક્રમબદ્ધ થાય છે. તો એક ક્રમબદ્ધ પર્યાય દ્વારા અકર્તા સ્વભાવની પ્રતીતિ કરાવવાનું પ્રયોજન છે. અને અહીંયા જે આ સોગાનજી સાહેબના હૃદય ઉદ્ગાર છે, ત્યાં જ્ઞાની પુરુષોને અંદરમાં પોતાના અકર્તા સ્વભાવની ઓળખાણ થઈ છે. અને એના તરફથી પોતે કહી રહ્યા છે કે અમને આ બહારમાં કોઈ પણ કાર્ય કરવાનો જે વિકલ્પ આવે છે ને, તો ભાષામાં એમ કહેવાય વ્યવહારથી કોઈ પણ કાર્યની જવાબદારી લેવી, એટલે એ સંબંધનો અમને વિકલ્પ પોસાતો નથી. વિકલ્પ એટલે દુઃખ. સીધી વાત છે. એ સંબંધનો વિકલ્પ એમનો બોલશે આગળ જતા. એક વિકલ્પ પણ જ્ઞાનીને ફાંસી જેવો લાગે છે. આ છે જ્ઞાનીઓની પરિણતિ. એનું કારણ શું છે કે અંદરમાં એમને પોતાનો નિર્વિકલ્પ સ્વભાવ જોયો છે. નિર્વિકલ્પ રાગ વગરનો અતિન્દ્રિય આનંદના સ્વભાવને એ ભોગવી રહ્યા છે. અને એટલા માટે જગ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછું ન સ્વભાવે. અંદરમાં પોતાના નિર્વિકલ્પ તત્વને જે ભોગવે છે ને, એમને આ કોઈ પણ કાર્ય કરવાનો વિકલ્પ ઉઠાવવું એ બોજા જેવું લાગે છે. અને બહુ સરસ ન્યાય છે કે આની અંદર. અને સાથે જ્ઞાની પુરુષ એ પણ જાણે છે કે બહારમાં જે પણ કોઈ કાર્ય થાય છે એ ભવિતવ્યતા પ્રમાણે થાય છે. પુણ્ય પાપના બહારમાં ઉદય પ્રમાણે થાય છે. એ બહારમાં જે સમય જે કાર્ય બનવાનું હોય એ બને છે. એ મારા વિકલ્પને આધીન નથી. એ જ્ઞાનીઓને બરાબર વિશ્વાસ છે. મારા વિકલ્પને આધીન નથી એ કાર્ય, પણ મને જે વિકલ્પ આવ્યો છે મારી પુરુષાર્થની નબળાઈથી આવ્યો છે. મારા અંદરમાં સ્વરૂપ સ્થિરતાની પુરુષાર્થની નબળાઈથી મને આ વિકલ્પ આવ્યો છે આવું કોઈ કાર્ય કરવાનું. એ જે વિકલ્પ આવ્યો છે પોતાની નબળાઈ જાણે છે, કમજોરી જાણે છે. એટલે એમને બોજો લાગે છે. અંદરમાં ચાલ્યા જઈએ પાછા. અજ્ઞાની જીવની આખી વાત ઉલટી છે. અજ્ઞાની જીવને તેઓ ભાઈ આ શું કરવાનું હવે, આ લખ્યું ને કોઈ પણ કાર્યની. હવે આ લોકડાઉનમાં તો આ 3 મહિના તો અમે કંટાળી ગયા, બોર થઈ ગયા. ઘરમાં ને ઘરમાં બેસી રહેવાનું, શું કરવાનું.
ખ્યાલ આવે છે કે નહીં? એની અંદરમાં અહીંયા એટલે જે કરવાપણાનું ભૂત સવાર થયું છે ને, જે કે હું કરું એ જ અજ્ઞાનતા. અંદરમાં અજ્ઞાનીને કરતાપણાનું ઝેર વ્યાપેલું છે. પર્યાયની અંદર કરતાપણાનું ઝેર વ્યાપેલું છે મિથ્યાત્વનું. જ્ઞાનીઓની પર્યાયમાં ભગવાન આત્માના આશ્રય, એમની પર્યાયમાં અતિન્દ્રિય આનંદ પ્રસરેલો છે. અમૃત જે છે જ્ઞાનીઓની પરિણતિમાં અમૃત પ્રસરેલું છે, એટલે વિકલ્પ એમને દુઃખદાયક લાગે છે. અને મિથ્યા દ્રષ્ટિને પર્યાયની અંદર ઝેર છે અજ્ઞાનપણાનું. સમયસારમાં કલશ છે બંધ અધિકારની અંદર, અને આખો બંધ અધિકાર ઉઠાવીને જો આ તો વાત છે આ કાર્યની, કે અમે આટલા માણસને મદદ કરી, અમે આટલા માણસોને આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આવી બધી વ્યવસ્થા કરીએ છીએ. આ કરતાપણાનું તો ભૂત છે અંદરમાં. અમે કરીએ છીએ બંધ અધિકાર સમય સામનો. મેં આમને બચાવ્યા, મેં આમને સુખી કર્યા, મેં આમને દુખી કર્યા. અમે આ ધંધો વ્યાપાર કરીએ છીએ તો આ 500 માણસ નભે છે, અમારા કારણે નભે છે, એમનું જીવન અમારા કારણે ચાલે છે. હવે કહેશે મિથ્યાત્વ જે છે એ કહે છે અહીંયા જુઓ, બાહ્ય વ્યવહારમાં કોઈ પણ કાર્યની જવાબદારી લેવી એ તો અમારે માટે મોટો પહાડ ઉપાડવા જેવું છે, ઘણો બોજો લાગે છે. સામાન્ય રીતે પહેલા જોઈએ ને, હવે અત્યારે તો બધું સરખું, જે સ્થિતિ અલગ થઈ ગઈ. પણ જેમ કહેવાય ને, પેલા કાયમ માટે જે મુંબઈમાં રહેતા હોય ને અને દેશમાં આવે, ગામની અંદર અઠવાડિયા 10 દિવસ માટે સમજો આવે, તો શરૂઆતમાં 2 દિવસ તો ઠીક છે, પછી કે આખો દિવસ કરવાનું શું, આખો દિવસ કરવાનું શું એમ થાય ને અંદરમાં. તો ત્યાં ગાડી 24 કલાક અંદરમાં જે સમજો રાત દિવસનો ત્યાં ભેદ જેવી પણ સ્થિતિ નથી રહી, એવી સ્થિતિ થઈ ગઈ ને અંદરમાં. તો અંદરમાં એ કરવાના અંદરમાં વિકલ્પોની ઘટમાળ છે ને, તેને એના વગર ચેન નથી પડતું. છે તો દુખી ત્યાં. એનો અર્થ કોઈ ગામમાં રહેવા વાળાને કરતાપણાનું બુદ્ધિ નથી એવું નથી. એને પણ અંદરમાં શલ્ય તો એના જ પડેલા છે, એના લેવલમાં પણ અંદરમાં અભિપ્રાયમાં તો કરતાપણું વ્યાપેલું જ છે. પણ આથી દ્રષ્ટાંતથી આપણને ખ્યાલ આવે એટલા માટે, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જીવને આવી કર્તૃત્વ બુદ્ધિ છે. અહમ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ ને ભોક્તૃત્વ બુદ્ધિ એ કહે છે. જો અને એટલે તો પૂજનમાં પંક્તિ કહીએ છીએ ને આપણે, जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में होती है. बात तो सीधी है. होता जगत स्वयं परिणाम, मैं जग का करता क्या काम, दूर हटो पर कृत परिणाम, ज्ञायक भाव लखूं अभिराम. એક બોલ થયો આપણો. જુઓ હવે આગળ બીજો 271 સુંદર બોલ છે. જુઓ, આ જે મહારાજ સાહેબ નો યોગ મળ્યો છે, એટલે ગુરુદેવ શ્રી નો અંદરમાં મહિમા ગાયો છે. આ જે મહારાજ સાહેબ નો યોગ મળ્યો છે તે પરમ યોગ છે. લો કેવો સરસ અંદર છે ને. જે યોગ મળ્યો છે ને એ પરમ યોગ છે. એક પંક્તિ આવે છે ને, શ્રી કુંદ કુંદ ને મંદિર સમય બનાયા, अमृत ने उस पर अमृत कलश चढ़ाया, तीर्थंकर का भी विरह में नहीं साला, गुरुदेव ने गूंथी पंचरतन की माला, गुरुदेव ने गूंथी पंचरत्न की माला. पंचरत्न સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકા, અષ્ટપાઉડ, પંચરત્ન. અને બીજી રીતે પંચરત્ન કહીએ ને
તો નિમિત્ત ઉપાદાન 2, નિશ્ચય વ્યવહાર બીજા 2 4 અને એક ક્રમબદ્ધ પર્યાય 5. આ પંચરત્ન ગુરુદેવ શ્રી આપણને બતાવ્યા સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરવા માટે. એટલે અહીંયા કહે છે પરમ યોગ મળ્યો છે. જો આ જે મહારાજ સાહેબ નો યોગ મળ્યો છે તે પરમ યોગ છે. બીજા શબ્દોમાં કહીએ ને વધારે શું કહીએ, જાણે પંચમ કાળને ગુરુદેવ શ્રીએ ચોથા કાળમાં ફેરવી નાખ્યો હોય ને. હમણાં જ આપણે વચ્ચે સ્વાધ્યાયમાં કહ્યું હતું ને, જ્ઞાની ધર્માત્મા પુરુષો વિતરાગી સંતો એમના ઉપર ઉપસર્ગ આવે ને તો ઉપસર્ગને તેઓ અવસરમાં ફેરવી નાખે છે. ઉપસર્ગને અવસરમાં ફેરવી નાખે છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ અવસરમાં ફેરવી નાખે છે જ્ઞાની પુરુષો. એમ ગુરુદેવ શ્રીએ આ હુંડા સ્વરૂપે નિકૃષ્ટ પંચમ કાળ, ભલે બહારમાં પંચમ કાળ કહેવાય, પણ ગુરુદેવ શ્રીની આ તત્વની એવી ધોધમાર વર્ષા થઈને, સોગાની સાહેબ નો બોલ પણ છે ને, ગુરુદેવ શ્રીએ દુકાળમાં સુકાળ કરી દીધો છે. દુકાળની અંદર સુકાળ કરી દીધો. તીર્થંકર ભગવાનનો અહીંયા વિરહ છે. સાક્ષાત ભગવાનની વાણી નથી. અવધિ જ્ઞાની મનઃ પ્રિય જ્ઞાની મુનિરાજના દર્શનનો યોગ છે નહીં. એવા પ્રકારના વિરહ કાળની અંદર ગુરુદેવ શ્રીએ તત્વ જ્ઞાનના ધોધમાર ઉપદેશ દ્વારા સુકાળ કરી દીધો છે. પંચમ કાળને જાણે ચોથા કાળમાં કન્વર્ટ કરી દીધો હોય ને, એવા પ્રકારનો ગુરુદેવ શ્રીનો યોગ છે. અને આપણે દર્શન દશકમાં એક બોલ પણ આવે છે, હે જિનેન્દ્ર ભગવાન, તમારો ધર્મ જ્યાં ચાલે છે ને ત્યાં ચોથો કાળ ચાલે છે. દર્શન દશકમાં છે, પૂજનમાં તમે જોજો. હે જિનેન્દ્ર ભગવાન, આપનો ધર્મ જ્યાં ચાલે છે ત્યાં ચોથો કાળ ચાલે છે. વાત બસ પૂરી થઈ ગઈ ને. ખ્યાલ આવે છે? તો આ ભગવાનની દિવ્ય ધ્વનિમાં અત્યારે મહાવિધિ ક્ષેત્રમાં સિમંદર ભગવાન યુગમંદર બાહુ સુબાહુ દ્વારા જે ધોધમાર વર્ષા થઈ રહી છે ને, એ જ વાત આપણને અહીંયા ઉપલબ્ધ છે ને. એનું નામ છે ભગવાનના વિરહ બોલાવ્યા છે ગુરુદેવ શ્રીએ. એ પરમ યોગ મળ્યું છે કહે છે. આપણે એના માટે દ્રષ્ટાંત આપીએ છીએ ને, તમને ખ્યાલ હોય તો, કે ભાઈ ગરમીની મોસમ હોય ને ઉનાળામાં, તો અમદાવાદ જેવા સિટીની અંદર નથી કે ટેમ્પરેચર 45 પહોંચી ગયું, 46, 47, ઘણી ગરમી છે, ઘણી ગરમી, 47 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું, 47 પહોંચી ગયું, ખબર નહીં કેટલી ગરમી પડશે. મારો તમને એક પ્રશ્ન છે, આ 47 ડિગ્રી ટેમ્પરેચર અમદાવાદમાં ખૂબ ગરમી, અમદાવાદની ગરમી એટલે બહુ જ ભયંકર ગરમી. તો મારું એ કહેવું છે કે જે ઘરમાં એસીમાં રહે છે, ઘરમાં એસી નોર્મલ ટેમ્પરેચરમાં રહે છે, ઘરમાં એસીમાં, ઘરની બહાર ઉતરે તો એની ગાડી છે, એ ઉતરે પહેલા ગાડી ઠંડી થઈ ગઈ છે, એ ગાડીમાં બેઠો, એની ઓફિસમાં જાય છે, ઓફિસમાં પણ એસી છે, ઓફિસમાં એસી, કારમાં એસી, ઘરમાં એસી. તો મારું કહેવું છે કે 47 ડિગ્રી ટેમ્પરેચર એને ક્યાં નડે છે, એને ક્યાં ટચ કરે છે? બહુ ધ્યાનથી સમજશો તમને ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું. 47 છે કે નહીં, કે છે ને, પણ અમે એવા વાતાવરણમાં રહીએ છીએ કે અમને તો 47 નો અહેસાસ અમને નથી થતો. અમને તો અમને જે અનુકૂળ લાગે ને એવા ટેમ્પરેચરનો અમને અહેસાસ થાય છે. અમને ગરમીનો અહેસાસ નથી થતો. એમ મારે કેવું છે, બહારમાં ભલે પંચમ કાળ ચાલતો હોય, પણ ગુરુદેવ શ્રીએ આ તત્વની ધોધમાર વર્ષા દ્વારા અમારા માટે તો ચોથા કાળનું કામ કરી દીધું છે. એ કહેવાનો આશય એ છે, અમારા માટે ચોથો કાળ છે ને. અમને આ પંચમ કાળ અમને સ્પર્શ નથી કરતો, અમને નથી સ્પર્શ કરતો. જે પેલા 47 ડિગ્રી અમને ટચ નથી થતી ને, અમે એવા કવચમાં બેઠેલા છીએ. એમ આ તત્વ વિચાર, તત્વ જ્ઞાન, ભેદ વિજ્ઞાનનો અભ્યાસ, એના કવચની અંદર અમે બેઠેલા છીએ. આ કવચની વાત આવી ને, એક વાત યાદ આવે છે. શ્રેણિક રાજા અત્યારે પ્રથમ નરકમાં છે. તીર્થંકરનો જીવ છે ને, તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે, પ્રથમ નરકમાં છે. નરકમાંથી આવવા વાળા તીર્થંકરના જીવ માટે નિયમ છે
નરકમાંથી આવવા વાળો જીવના તીર્થંકર માટેનો નિયમ છે કે એ જીવને છેલ્લા 6 માસ બાકી હોય ને, લાસ્ટ 6 મંથ, છેલ્લા 6 માસ બાકી હોય એ વખતે એમના ઉપર અત્યારે જે મારકાટ થઈ રહી છે ને, એવી જાતિનો પ્રસંગ ત્યાં નહીં બને ત્યાં પ્રસંગ. 6 માસ દરમિયાન દેવલોકમાંથી દેવ આવશે અને એ શ્રેણિક રાજા જે વર્તમાનમાં નરકની પર્યાય છે ને, તો ભલે બહારમાં દેહની નારકીની સ્થિતિ છે, પણ એવો પુણ્યનો નિયોગ જોવામાં આવે કે 6 મહિના ત્યાંથી નીકળવાના બાકી હોય એ વખતે દેવલોકમાંથી દેવ આવીને એમના પ્રત્યે કવચ બનાવે કે બીજું કોઈ એમને ડિસ્ટર્બ ના કરે, કોઈ હેરાન પરેશાન ન કરે, એવી જાતિની વ્યવસ્થા જોવામાં આવે છે. કેમ કે એમે જરા વિચાર કરીએ કે અહીંયા 6 મહિના પહેલા નગરીમાં રત્નોની વર્ષા થતી હોય, જેમના નિમિત્ત કારણે અહીંયા રત્નોની વર્ષા થતી હોય અને એમને ત્યાં મારકાટ ચાલતી હોય, એ જરા ઠીક પણ નથી લાગતું ને. તો ત્યાં એવા પ્રકારની કવચ બની જાય છે. તો કહે છે કે મને હવે વિચાર કરો, છે નરકમાં, પણ 6 મહિના કે અમને નરક શું એમને ખબર નથી. ખ્યાલ આવે છે કે એમ અહીંયા એ કહેવું છે કે આ ગુરુદેવ શ્રીએ આ દુકાળમાં સુકાળ કરી દીધો છે ભાઈ. પણ એ કોના માટે? કે જે આ ગુરુદેવ શ્રીના તત્વ જ્ઞાનનો રસાસ્વાદ લે એના માટે. આ ભાવ છે, ઉદ્ગાર જુઓ. આ જે મહારાજ સાહેબનો યોગ મળ્યો છે તે પરમ યોગ છે. વાહ, પરમ યોગ છે. યોગની આગળ પરમ યોગ લખ્યો છે. કેમ કે પરમ સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે. વાહ, કેમ કે પરમ સ્વભાવ, પરમ પારિણામિક ભાવ, જે પંચમ ગતિની પ્રાપ્તિનું કારણ છે ને, એ પરમ સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે. પરમ સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે. અને એ સોગાનીજી સાહેબે ગુરુદેવ શ્રીની દેશનાને લઈ અને સોનગઢમાં સમિતિના રૂમમાં બેસી અને પોતાના પરમ સ્વભાવની પ્રાપ્તિ કરી પણ લીધી. પ્રાપ્તિ કરી અને એમને કહ્યું કે પરમ સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે. આ ગુરુદેવ શ્રીની દેશના રાગ અને જ્ઞાન જુદા છે. આવશ્યક 6 નહીં, આવશ્યક 1 છે. પરમ આવશ્યક 1 છે. આવી જાતિની ઉત્તમ દેશનાને પ્રાપ્ત કરી અને અંદરમાં પોતાના પરમ સ્વભાવના દર્શન કરી લીધા. એટલે એમને લખ્યું છે કેમ કે પરમ સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે. અને ગુરુદેવ શ્રીના દરેક અનુયોગની અંદરની કથન શૈલી એ રહી કે જ્ઞાન પ્રધાન શૈલીના કથનમાંથી પણ જ્ઞાન પ્રધાન શૈલીને રાખી અને એમાંથી દ્રષ્ટિ પ્રધાન પ્રયોજન પણ એમને બતાવ્યું છે. એટલે એમનો નિયોગ એ પરમ સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે ભાઈ. અને જેને પરમ સ્વભાવ ગમશે ને, જેને પરમ સ્વભાવ ગમતો હશે, એમને આ ગુરુદેવશ્રીની વાત ગમે જ. અને બીજા શબ્દોમાં ગુરુદેવશ્રીની વાત જેને પસંદ આવી ને, એને પરમ સ્વભાવ અંદરમાં પોતાનો પરમ પારિણામિક ભાવ એ અંદરમાં પસંદ આવે જ. અને એ ભગવાન આત્મા પસંદ આવવો, એનું નામ છે કે બસ એની હોનહાર ભલી હોનહાર છે. એ આગળ કહી રહ્યા છે, જુઓ. કેમ કે પરમ સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે. સાંભળજો, મહારાજ સાહેબ જગત ગુરુ છે. મહારાજ સાહેબ જગત ગુરુ છે. જગતના જીવોના પ્રાણી માત્રનું કલ્યાણ કેમ થાય, બસ એમની એક જ એ હંમેશા ભાવના રહી. વર્ષોના વર્ષો સુધી એમને જે તત્વનો ધોધમાર ઉપદેશ આપ્યો, એમાં જગતના બધા જીવો કેમ કરીને સુખી થાય, આ ચૈતન્યના અમૃતના રસાસ્વાદને કેમ રસાસ્વાદ લે, એમની એક ભાવના રહી. બસ અંદરમાં કોઈને આ વાતના વિરોધના પરિણામ થયા, તેમને એમ જ કહ્યું કે ભાઈ કોણ કોનો વિરોધ કરે? પોતાના પરમ સ્વભાવનો વિરોધ કરી રહ્યો છે જીવ. આ વાતનો વિરોધ નહીં, પણ આ વાતના વિરોધમાં પોતાના પરમ સ્વભાવનો વિરોધ કરી રહ્યો છે. અને એ પરમ સ્વભાવના વિરોધની અંદર ન જાણે એ જીવના ક્યાં ઉતારા થશે. ગુરુદેવ શ્રીને એવા જીવોની પરિણતિ જોઈને એમના પ્રત્યે કરુણાનો ભાવ આવતો હતો. અને એમ પણ કહેતા હતા કે એક સમયની પર્યાયની ભૂલ છે, ભૂલેલો ભગવાન છે, ઘડીકમાં પોતાની ભૂલને સુધારી અને મોક્ષ માર્ગના પંથે લાગી જશે. અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ છીએ. બધા ભગવાન થાવ, જગતના બધા જીવો ભગવાન થાવ,
ભગવાન છો ને ભગવાન થાવ, આ એનું નામ છે કે સાહેબ જગત ગુરુ છે. મહારાજ સાહેબ છે ને જગત ગુરુ છે. જગતના બધા જીવો આ ચૈતન્યનો રસાસ્વાદ લે. તમને વાત ખ્યાલ હશે ને, આપણે ક્યારેક કહીએ છીએ એના માટે. સોનગઢમાં ગુરુદેવ શ્રી જ્યારે આવા નિર્વિકલ્પ આનંદના સ્વાદના મહિમા ગાતા હતા ને, એ વખતે આદરણીય હિંમતભાઈ એમને એમ કહ્યું ને કે સાહેબ, આપ આ અતિન્દ્રિય આનંદનો જે મહિમાના ગુણાનુવાદ કરો છો ને, અમને કેવું લાગે છે કે જાણે રાજા સિંહાસન પર બેસીને ખાજાને ખાંડ ખાતો હોય, રાજા ખાજાને ખાંડ ખાતો હોય અને નીચે બધા આમ બેઠેલા હોય ને, જોઈને આમ, બસ અમારી સ્થિતિ તો એવી છે. ત્યારે ગુરુદેવશ્રી કેવો સરસ જવાબ આપ્યો. ગુરુદેવશ્રી એમ કહ્યું, દરેક પાસે ખાજાને ખાંડ છે, દરેક પાસે ખાજાને ખાંડ છે, દરેક પોતાનો ચૈતન્યનો ડબ્બો ખોલે, આનંદનો ડબ્બો ખોલે અને એ કહેશે ખાજાને ખાંડ માને અતિન્દ્રિય આનંદનો જ્ઞાન સ્વાદ લે. કોઈ પણ જીવ ભૂખ્યા ન રહે, બધાની પાસે અક્ષીણ અંદરમાં ચૈતન્યની વૃદ્ધિ છે. બધા અંદરમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ લો, ચૈતન્યનો ડબ્બો ખોલો, કોઈ ભૂખ્યા ન રહો. એનું નામ છે કે મહારાજ સાહેબ જગત ગુરુ છે. જગતના જીવોના કલ્યાણની ભાવના છે. એના માટે આપણે એ પણ કહીએ ને, આ ધંધામાં કોઈની મોનોપોલી હોય, કોઈ પર્ટિક્યુલરલી કોઈ આઈટમમાં મોનોપોલી હોય ને, કોઈ આઈટમમાં મોનોપોલી હોય તો એ બીજાને નહીં શીખવાડે. નહીં તો અમારા જેવું એ પ્રોડક્શન ચાલુ કરશે ને તો પછી એ અમારી સામે પડશે, અમારો ધંધો પડી ભાગશે. સમજે? આ જગતમાં તો આવી વૃત્તિ છે. બરાબર છે કે આવી વૃત્તિ છે. મારી પાપ કરવાની વૃત્તિ એ ના શીખવો જોઈએ. સમજાય છે કે નહીં? હા, હવે તારી પાપ કરવાની વૃત્તિ શીખી જાય તો તને દુખે છે ને. સમજાય છે કે નહીં? વાસ્તવમાં તો એ પાપ કરવાની વૃત્તિથી બચે છે એટલું સારું છે, પણ તને એમ છે કે એ શીખે ને તો મારા કરતા આગળ નીકળી જશે. તારા અંદરમાં તો શલ્ય ખોટું પડેલું છે અંદરમાં. જ્યારે અહીંયા જ્ઞાની પુરુષોની એ ભાવના છે કે અમે જ્યાં માર્ગ ઉપર લાગ્યા છીએ ને, અમારી મોનોપોલી એવું નહીં, જગતના બધા જીવો આ માર્ગ ઉપર લાગે, બધા જીવો આ માર્ગ ઉપર લાગે, બધાએ અમીર બની જાય, બધાએ રત્નત્રયના વૈભવને પ્રાપ્ત કરીને જગતના બધા જીવો અમીર બની જાય. કોઈ કોઈના હાથ નીચે કામ કરે એવું ના રહે. એવી જ્ઞાની પુરુષોની ભાવના હોય છે. એ છે. આ તો મોટો પેલો કંપનીનો માલિક હોય ને, આપણે એન્જિનિયરિંગ રાખે, સમજે, 2-3 લાખ રૂપિયા સેલેરી આપે, 1 મહિના સેલેરી આપે, પણ એની પેલી જે મૂળ પ્રોડક્ટની જે કઈ હોય ને એ નહીં શીખવાડે એને. એ નહીં શીખવાડે એને, કેમ કે મારા કરતા આગળ નીકળી જાય તો. આવી જગતની સ્વાર્થ વૃત્તિ છે. જ્ઞાનીઓની પરિણતિ અલગ હોય છે ભાઈ. શું કહે છે જુઓ, મહારાજ સાહેબ જગત ગુરુ છે. પછી જુઓ, તેઓ એકલા સિદ્ધ લોકમાં જતા નથી. એકલા સિદ્ધ લોકમાં જગત જતા નથી, ઘણા જીવોને સાથે લઈને જશે. પછી અહીંના અધિકાંશ લોકો સાથે જવા વાળા છે. સમજાય છે ને? આ સોગાની સાહેબનો ઉદ્ગાર છે. અને તો આપણને ખ્યાલ છે ને, તીર્થંકરનો જીવ હોય, એ તીર્થંકરનો જીવ ક્યારે એકલો મોક્ષે નથી જતો. એકલો મોક્ષે નથી જતો. સમા શરણની અંદર, સભાની અંદર દેવ લોકો કેટલા આવે છે. અસંખ્ય દેવો આવીને પોતાના કામ કરીને ચાલ્યા જાય છે. તિર્યંચ ગતિના જીવો આવે છે, મનુષ્ય છે, ત્રણેય ગતિના જીવો સમશરણમાં આવે, ભગવાનની દિવ્ય ધ્વનિનું શ્રવણ કરી અને પોતાનું કેટલાય જીવો કામ કરે છે. ને આપણે સમશરણના વૈભવમાં જોઈએ છે ને, 1 લાખ શ્રાવક, 3 લાખ શ્રાવિકા, આટલા 75,000 રુધિરધારી મુનિરાજ, 10,000 સામાન્ય કેવલી, આવી તો સંખ્યા જોઈએ છે, લાખોની સંખ્યામાં જીવો પોતપોતાના કામ કરીને. આ તો મનુષ્યની વાત કરીને, શ્રાવક શ્રાવિકા વગેરેની. બાકી દેવો પણ સમ્ય દર્શન પ્રાપ્ત કરીને ચાલ્યા જાય છે. તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ એવી રીતે ખાલી નથી જતી. તો પૂજ્ય ગુરુદેવ શ્રી અલ્પકાળની અંદર એ તીર્થંકર પદવીને પ્રાપ્ત થવા વાળા છે ને,
તો ગુરુદેવ શ્રી એકલા મોક્ષે નથી જવાના. અહીંયા કહેવું છે કે અહીંના અધિકાંશ એટલે આ વાત જેમને અંદરમાં હકાર આવ્યો છે, અહો મને તો આ વાતની ખબર જ નથી, આ વાત પરમ સત્ય છે. ગુરુદેવ શ્રી એમ પણ કીધું, એક વખતે હાથો પાડ, હા પાડીશ તો તને લત લાગશે અને તારી હાલત સુધરી જશે. હાલત સુધરી જશે માને સંસારીમાંથી તો સિદ્ધ બની જઈશ. એનું નામ છે ગુરુદેવ શ્રી. ને શું લખે છે, તેઓ એકલા સિદ્ધ લોકમાં નથી જતા, ઘણા જીવોને સાથે લઈને જશે. તો ગુરુદેવ શ્રી એકલા મોક્ષે નથી પધારવાના, ઘણા બધાને સાથે લઈને જવાના. અહીંના એટલે પર્ટિક્યુલરલી સોનગઢ એવું પ્લેસ નહીં, પણ આ ગુરુદેવ શ્રીની વાત સંબંધનો જેને અંદરમાં હકાર આવ્યો છે એ બધાની વાત છે. એ કહે છે, જો ફરી બોલ વાંચીએ છે, અમારી સામે સ્ક્રીન પર છે, જુઓ. આ જે મહારાજ સાહેબનો યોગ મળ્યો છે તે પરમ યોગ છે, કેમ કે પરમ સ્વભાવની પ્રાપ્તિનું કારણ છે. મહારાજ સાહેબ જગતગુરુ છે, તેઓ એકલા સિદ્ધ લોકમાં જતા નથી, ઘણા જીવોને સાથે લઈને જશે. વાહ. અહીંના અધિકાંશ લોકો સાથે જવા વાળા, અને જશે તો કઈ રીતે જશે એ પણ સમજો. ગુરુદેવ શ્રી તો ઉત્કૃષ્ટ નિમિત્ત રૂપે રહ્યા, જશે તો કેવી રીતે કે આ ગુરુદેવ શ્રી દ્વારા જે આ પરમ સ્વભાવની વાત બહાર આવી ને, પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આ નિકૃષ્ટ કાળમાં સર્વોત્કૃષ્ટ વાત જે બહાર આવી કે અંદરમાં પોતાના પંચમ ભાવ પરમ સ્વભાવની પ્રાપ્તિની વાત આવી ને, તો દરેક જીવ આવા પોતાના પરમ સ્વભાવને સ્પર્શ કરી અને એ સિદ્ધ પર્યાયને સ્પર્શ કરશે, એવી મંગલ દશાને પ્રાપ્ત થવા વાળા એવા પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને મળ્યા છે. એ રીતે મહિમા ખૂબ ગાયો છે. આગળ 272 શું કહે છે, જુઓ. 272 આ બધી શું કહે છે, જુઓ. આ બધી તત્વની વાત વિકલ્પાત્મક જાણી લેવાથી શાંતિ માની લેવી નહીં. શું કહ્યું? આ તત્વની બધી વાત વિકલ્પાત્મક જાણી લેવાથી શાંતિ માની લેવી નહીં. પછી શું લખ્યું છે? અભેદ દ્રષ્ટિ પ્રગટ કરવી. શું કહે છે? અભેદ દ્રષ્ટિ પ્રગટ કરવી. બહુ સરસ બોલ છે કે વિકલ્પાત્મક જ્ઞાન અલગ છે અને નિર્વિકલ્પ દશા અલગ છે. સમજાય છે ને? તો પહેલા પોતે વિકલ્પ દ્વારા વિચારમાં નિર્ણય કર્યો કે હું શરીરથી ભિન્ન છું, અનાદિ અનંત છું, ટંકોત્કીર્ણ છું, અનંત શક્તિઓનો ધારક છું, શાશ્વત છું, જ્ઞાનાનંદ છું, સહેજાનંદ છું, પરમાનંદ છું, નિત્યાનંદ મારું સ્વરૂપ છે. આ પ્રમાણે સ્વપરનો વિચાર કરે, પરનો વિચાર છૂટી જાય, પોતાના સ્વરૂપમાં અનેક પ્રકારથી અંદરમાં અહમ બુદ્ધિ ધારે. આ પ્રમાણે વિકલ્પવાળી દશામાં તત્વ વિચાર, તત્વ નિર્ણય હજુ અનુભવ નથી થયો, પણ આત્માનો અનુભવ થવા પૂર્વે આવા પ્રકારની રાગ મિશ્રિત વિચાર આ પ્રકારની દશા ચાલ્યા કરે. પણ આ રાગ કયા પ્રકારનો છે? આ રાગ સમજવી વાત. આ રાગ કયા પ્રકારનો છે કે બહારમાં પાપનો નહીં, દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિનો પણ નહીં, અંદરમાં પોતાના સ્વરૂપ સંબંધનો રાગ, સ્વરૂપના વિચાર સંબંધનો કે હું અબદ્ધ છું, ગાયક છું, એક છું. તો આ પ્રમાણે વિકલ્પવાળી દશામાં જીવ ઉભો છે ને, એ વખતે બહારમાં દર્શન મોહ પાતળું પડે છે. દર્શન પણ અહીંયા એ કહેવું છે કે વિકલ્પવાળી દશામાં બસ તમને થોડુંક સ્ટ્રેસ ઓછો લાગે, થોડીક કશાય શાંત પડે, એટલે થોડીક આકુરતા ઓછી થઈ. નિરાકુરતા પ્રગટ નથી થઈ, પણ થોડીક આકુરતા ઓછી થઈ ને, તો તને શાંતિ જેવું કદાચ લાગે ને, તો એને ખરી શાંતિ નહીં માનવી. પછી સ્પષ્ટ લખ્યું છે અભેદ દ્રષ્ટિ પ્રગટ કરવી. આ કે છે વિકલ્પાત્મક દશામાં તો હજુ તું ભેદમાં ઉભો છે.
સાંજના વ્યાખ્યાનમાં ચાલી રહ્યું છે ને. નવના ભેદના વિકલ્પમાં તું ઉભો છે, પણ એ કહે છે કે નવના ભેદના વિકલ્પને તોડી અને અંદરમાં અભેદ દ્રષ્ટિ કરવી. પ્રયોજન અભેદની અનુભૂતિ કરવાનું છે. અભેદ તત્વ પરમ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે ભલે વિકલ્પ પેલા આવે, પણ વિકલ્પમાં વિકલ્પનું જોર ન હોવું જોઈએ, પોતાના અભેદ આત્માનું વજન હોવું જોઈએ ત્યાં આગળ. એટલે લખે છે અભેદ દ્રષ્ટિ પ્રગટ કરવી. આગળ કહે છે બહુ સરસ છે એક બોલ 273 273 શું કહે છે જો, ખરેખર આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય તે જ એક ધ્યેય હોવું જોઈએ, બીજી વાતોથી શું પ્રયોજન. વાહ, જો વાત ક્યાંથી ઉપાડી છે. ખરેખર એક આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય. સત્રધાર ગાથા સમય સાની આવી ગઈ ને. મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણો. પહેલા નંબરમાં શું કરું કે પહેલા નંબરમાં આત્માને જાણો. અહીંયા આત્મા કહેતા ભગવાન આત્મા સમજવો. ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, પ્રમાણનું દ્રવ્ય નહીં સમજવું અહીંયા. તો કહે છે કે ખરેખર શ્રીમદજીએ પણ કહ્યું ને, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. મનરોગ માને મનમાં બસ મને એક આત્માની ઉપલબ્ધિ થાય, શુદ્ધ આત્માની મને ઉપલબ્ધિ થાય, એ જ નિરંતર ખટક રહ્યા કરે. બેનશ્રીના વતનામૃતમાં પણ બોલશે ને, અંદરના ઊંડાણમાંથી લગ્ની લાગે, ખટક રહ્યા કરે. લગ્ની લાગે, ખટક, જ્યાં સુધી મળે નહીં, સ્વાત્મ ઉપલબ્ધિ ન થાય ત્યાં સુધી ચેન ન પડે. ભજનમાં આવે છે ને આપણે, जिसके दीवाने हैं ज्ञानी हर धुन में वही सवार रहे, बस एक लक्ष्य और एक पक्ष हर श्वास उसी के लिए बहे, जिसको पाकर सब कुछ पाया उससे भी बढ़कर क्या होगा, जिसकी चर्चा है इतनी सुंदर वो कितना सुंदर होगा. स्पष्ट लख्યું ને ત્યાં આગળ, हर धुन में वही सवार रहे, हर धुन में वही सवार रहे. 38 ગાથા સમય સારની. અનાદિનો અત્યંત અપ્રતિબુદ્ધ જીવ હતો, અત્યંત અપ્રતિબુદ્ધ જીવ, અને શ્રી ગુરુએ એને ધર્મનો ઉપદેશ આપ્યો. તો પછી ત્યાં એવું લખ્યું છે ને, શ્રી ગુરુ દ્વારા વારંવાર સમજાવવામાં આવતા, ત્યારે ગુરુદેવ શ્રી બહુ સરસ અર્થ કર્યો એનો. શ્રી ગુરુ દ્વારા વારંવાર સમજાવવામાં આવતા, તો ગુરુદેવ કહ્યું કે જે ગુરુ છે એ કઈ એવું નથી કે વારંવાર એને સમજાવે છે, પણ ગુરુએ કહ્યું અને એ જીવ અંદર પોતાના સ્વરૂપનો વારંવાર વિચાર કરવા લાગ્યો, એનું નામ ગુરુ દ્વારા વારંવાર સમજાવવામાં. એવી રીતે અહીંયા એ ભાવ પડ્યો છે, બસ મને એક મારો આત્મા જોઈએ. વચનામૃતમાં એ પણ બોલશે ને, નાનું બાળક મેળામાં, નાનું બાળક માંથી છૂટું પડી જાય. તમને એક વાત કહું જરાક, બીજી સાંભળજો જરાક. તમે બે માંથી તમારે આન્સરિક આપજો પછી. અત્યારે નાના છોકરાઓને પણ આમ હેરાન પરેશાન કરતા હોય ને, ડિસ્ટર્બ કરતા હોય, તો એના મમ્મી જે હોય ને, એના મમ્મી પપ્પા એને રમવા માટે શું આપી દેશે તરત જ? બધા કહેતા છે મોબાઈલ છે ને, બીજા બધા જે ટોયઝ રમકડા છે ને, એના કરતા એને જો મોબાઈલ આપી દેવામાં આવે તો પછી એ રમ્યા કરે અડધો કલાક. બરાબર છે કે નહીં? એને મોબાઈલ આપો એટલે બસ ચૂપ થઈ જાય. છોકરું હોય ને એને મોબાઈલ આપી દો. મારે જુદું કેવું છે, થોડુંક સમજો. એ જ બાળક છે, એ કોઈ ફેરની અંદર મેળામાં બાળક છૂટો પડી ગયો, નાનું બાળક છે ને. હવે મારું કેવું છે કે એને મોબાઈલ આપવામાં આવે તો એને પહેલા પૂછવામાં કે બધું કંઈ પણ એને આપે કે મારી બા, મારી બા, મારી બા, કંઈ પણ પૂછવામાં આવે તો મારી બા સિવાય બીજું કઈ નહીં બોલે ને. આજની ભાષામાં મારી મમ્મા.
એ જ કહેશે ને. હવે એ વખતે મારે મોબાઈલ પણ આપવામાં આવે તો ફેંકી દેશે ને કે મારી મમ્મા, મારી બા. તો જેમ એ બાળકને સુંદર મજાનો ફેર છે, સુંદર મજાનો બહારમાં મોબાઈલ, બીજા સરસ મજાના એને સારી સારી વસ્તુ એની આગળ લાવીને મૂકવામાં આવે ને, તો પણ એ શું કહે છે, મારી બા, બસ મને એક બા જોઈએ. એવી રીતે અહીંયા પણ કહે છે આત્માર્થી જીવનું લક્ષણ એ છે કે બહારમાં પુણ્યના ઉદયમાં ભલે ને ઊંચા પ્રકારની સામગ્રીઓ કેમ ઉપલબ્ધ ના હોય, ઊંચામાં ઊંચા પ્રકારની બહારમાં વૈભવ સંપન્ન હોય ને, છતાં પણ આત્માર્થી જીવનું લક્ષણ એ છે કે મારે આ બધું ના જોઈએ, મને તો મારી આત્મ બા જોઈએ, આત્મા નામની બા. આ મને પરમાત્મ તત્વ, જે પરમ તત્વ છે, બસ મને તો એક જોઈએ, એ સિવાય મને બીજું કાંઈ ન જોઈએ. તું રૂચતા જગતની રુચિ આળસે. આવી જ્ઞાની જીવોની પરિણતિ જોવામાં આવે છે. અને જ્ઞાની થયા પહેલા પણ સમ્યક દ્રષ્ટિ જીવની તો બરાબર છે, પણ જ્ઞાની થયા પહેલા પણ આ એક આત્માર્થી જીવનું જીવન આવા પ્રકારનું જોવામાં આવે છે. બહારથી નિષ્પૃહ પણ હોય છે, બહારમાં ક્યાંય એને આમ કહેવાય ને વિસ્મયકારી આશ્ચર્ય પણ એવું ન લાગે. એક વાત કહું, ગઈકાલે જ ગુરુદેવસિંહના પ્રવચન વાંચતી વખતે બહુ સારી વાત એક ખ્યાલમાં આવે, વાંચીએ એમ કે અંદરમાં જ્યારે આત્માનો અનુભવ થાય, સમજો આત્માનો અનુભવ થાય તો જે અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે ને, આનંદ આવે તો કોઈએ પ્રશ્ન કર્યો છે ગુરુદેવજીને, આ આનંદ આવે તો જ્ઞાનીઓ કેવા ઉછળી પડતા હશે, જ્ઞાનીઓ કેવા ઉછળી પડતા હશે. ત્યારે ગુરુદેવજીએ બહુ સરસ જવાબ આપ્યો છે કે જુઓ ભાઈ, આ બહારમાં ખાન પાન ને વિષય ભોગમાં કંઈક નવું મળે ને, અને અજ્ઞાની જેમ એકદમ ઉછળે છે ને, એવું આ આનંદમાં એવું ઉછળવું નથી હોતું. બહુ સરસ વાત સમજવા જેવી છે. અંદરમાં જે આનંદનો સ્વાદ આવે ને, અને બહારમાં પેલા ઇન્દ્રિય જનિત આનંદ છે, ઇન્દ્રિય જનિત સુખના આનંદ, એની અંદર તું ઉછળે છે, ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું, અંદરમાં એકબીજાને તાલીઓ આપે ને ઉછાળા કરે ને, તો એ જે ઉછાળા હોય છે ને, ત્યાં તો જીવ દુખી છે, આકુળતા છે, આકુળતામાં ઉછળે છે. ત્યાં તો જેમ સનેપાતનો રોગ થયો હોય ને, હસાહસ કરે, વાયુ પિત્ત અને કફ ત્રણેય ભેગા થાય ને, વાયુ પિત્ત અને કફ, જેને એસિડિટી કહીએ, એ ત્રણ રોગ ભેગા થાય ને, એટલે માણસને સનેપાત થઈ જાય. સનેપાત થાય એટલે હસવા લાગે, એને ખબર ને દુખી છે, દુખી છે. ઘરવાળા પણ જાણે હમણાં થોડા ટાઈમ પછી આનો દેહ છૂટી જશે, સનેપાત. એમ આ બહારમાં અજ્ઞાની જીવ, આ બહારમાં ઇન્દ્રિયની સામગ્રી મળે ને, એની અંદર આમ ઉછાળા કરે છે ને, ત્યાં તો એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો સનેપાત છે, આકુળતા છે. અંદરમાં આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ આવે ને, એની અંદર આવું બહારમાં ઉછળવું નથી હોતું. એ આનંદનો રસાસ્વાદ કોઈ લોકોત્તર જાતિનો હોય છે, લોકોત્તર જાતિનો. બસ અને અંદરમાં પોતાના શાંત વૈરાગ રસની અંદર એવા મસ્ત હોય છે ને, કે એની સામે આ બહારનું અત્યંત તુચ્છ ભાસે છે. અને આગળનું બોલ ચાલે ને, 272 બોલ ચાલે ને, વિકલ્પવાળી દશામાં પણ સમજો, વિકલ્પવાળી દશામાં પણ જીવ અંદરમાં પોતે આ તત્વ નિર્ણય દ્વારા સ્ટ્રોંગ થાય છે, સ્ટ્રોંગ થાય. અને એક સ્થિતિ એવી થાય છે કે વિકલ્પ તૂટી અને પક્ષાતિક્રાંત નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહે તો જ્યાં નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય છે ને, એ વખતે વિકલ્પો આપોઆપ વિલયને પ્રાપ્ત થઈ જાય છે. આ વાત ખાસ છે. ખરેખર આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય, સમજાય છે ને? મને બહારમાં આ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત થાય, દેવ ગતિ મને કેવી રીતે પ્રાપ્ત થાય, દેવ ગતિમાં પણ વૈમાનિક દેવ કેવી રીતે બનવું, બહારમાં મને આવી જાતિનું મને કેવી રીતે સંયોગો પ્રાપ્ત થાય, મોટું મકાન કેવી રીતે મળે, મોટી ગાડી કેવી રીતે મળે, મોટા શું કહેવાય ને પહેરવાના આભૂષણો વગેરે મને આવું બધું કેવી રીતે પ્રાપ્ત થાય, ખાનપાન સંબંધમાં ઊંચા પ્રકારનું ભોજન મને કેવી રીતે મળે, એવી બહારમાં જેની વાંછા તૃષ્ણા છે ને, એની વાત નથી આવે. જો
આગળ વાત આવી ને આપણે નાટક સમય સારમાં, દાસ ભગવંત કેવું દાસ રહે જગત